શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1880 ના જેઠ સુધી સપ્તમીને દિવસ ત્રીજા પોરને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડી અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્યાં ઘણી વાર સુધી તો ઘોડી ફેરવી, પછી તે વાડી મધ્યે વેદી ઉપર કરતા મારા આનંદ કરતા 4-5 વાગે જાય હતા મારે પલોટે માંગરોળમાં ગયા મહારાજ. પછી માંગરોળની બેગમ હતી કે મહારાજ અમે તો હોજલમાં રહીને તમારે ત્યાં બધા હવે અમારે નીકળાય ને અમારે કેવી દર્શન કરે કે તમે તમારે જરૂર બેસજો, હું નવા જોડા પહેરીને આવીશ કે હું હાલીશ, તમને ખબર પડી જાય એટલે એકલો હાલીશ, તમે જોઈ લેજો કાંઈ ચમચમ કરતો આવે છે હું છું. પછી કોક પાસે ઓખાઈ દૂધ લીધા બોજડી જેવા હશે ચમચમ થાય એવા મારે પહેરીને આટા મારે. મંદિરની અત્યારે જગ્યા છે ને ત્યાંથી રાજમહેલ સુધી ત્યાં નવા આવ્યો શું કરું સ્વામિનારાયણ ઘોડો પલટો છો ને એમ હું ઘોડા પલટું છું. તમે કેમ ઘોડાને? કારણ કે ઘોડાને 5-7 દિવસ હલાવો નહીં તો પછી એથી થઈ જાય, રોજ પલટવું જોઈએ. આ પલટવા જતા લક્ષ્મીવાડી 4-5 વાગે એટલે નીકળી જતા આ તમારે. અરે પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો ને પાગને વિશે દોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કયા મહિનામાં તો મોગરા આવી ગયા એટલે આફ્ટર મોન્સૂન હશે જેઠ આખી જેઠ છે રોજતાણા વાળો છે. મોગરા આવી ગયા છે અત્યારે. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એકાદશ સ્કંદના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થઉં છું. અષ્ટાંગ યોગ સાધો એટલે એમાં તમે તમારું કરતા પણ આવે. સત્સંગમાં મહારાજના મહિમાની વાત થાય, મહારાજના સ્વરૂપની વાત થાય, મહારાજના જીવન વૃત્તાંતની વાત થાય. એમાં ઘણા બધાને સમાસ થાય. ઓલો અષ્ટાંગ યોગ વાળો પોતે એકલાનો કર્યા કરતો હોય, એમાં ઘણાને સમાસ થાય. આપણે જે કરીએ છીએ એમાં મહારાજ બહુ પ્રસન્ન. રાજી હોય તો જ નખાવી દે પંખા પાછા, તો કહી દે આ કાઢ નાખો, ઊંધું ઉતરે. આપણે તો નાની નાની વાતમાંથી એને લાવી દેવા વચ્ચે મહારાજની ઈચ્છા હશે શું આવું. એમ રાજી થાવ છે. માટે સર્વે સાધન કરતા સત્સંગ અધિક થયો કે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય. પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનના સંતને વિશે ઋષિમુનિઓ ખોટી રીતે જ શક્તિનો ઉપયોગ કર્યો. જ્યાં ઋષિ તો આચમન કરી ગયા. ગંગા પડી તો શંકરને જટામાં પડી, શંકરને જમીનમાં પહોંચી દીધા. આને બહાર કાઢ્યા હતો. કેવી રીતે બહાર કાઢ્યા હતો? ભગીરથ ઋષિએ આરાધના કરી શંકરની. શંકર રાજી તેમ કીધું કે આ મોકલો, જા તારી પાછળ આવે છે. એના ઉપરથી ભાગીરથી નામ પડ્યું ગંગા. વચમાં ઋષિ બેઠા હતા, પાછા આવે, લોલો આચમન કરી ગયું.
આ બધા શક્તિશાળી હતા અને શું છે પેરેબલ? વોટ ઇઝ ભગીરથ? શું છે એ આર્કિટેક્ટ? આમ તો ભગીરથ એટલે ભગીરથ પ્રયાસ, ભગીરથ હા, જે કઈ મોટા મોટું એ ગંગા જેવી ગંગાને વહેતી કરી નાખી. હવે પુરાણની અંદર પછી એ બધું ક્યાં કહેવા જાય ત્યારના, પણ એ લોકો બધાએ સારી આવા જ કર્યા છે એકબીજા જીતના. વશિષ્ઠે એવું કર્યું, ભગીરથે એવું કર્યું, વિંધ્યાચળ વચમાં આડા આવી ગયા છે એને રોકી રાખ્યું. આવા જ બધા. ત્યારે સત્સંગને એમ ન થાય, બધા ભેગા મળીને કરતા એમાં કોક તો નીકળે ને કહેવાનું બધા આના કરતા આમ કરો. આપણે તો ક્યાંય બધાના હાથમાં મહારાજે સુદર્શન ચક્ર આપી દીધું છે, શિક્ષાપત્ર. એને પૂછો એમાં બધા ઉત્તર છે. એ મહારાજની લીલા, એ મહારાજની સર્વોપરીપણું, એનો મહિમા, એનું સ્વરૂપ નિષ્ઠા, એની વાત એનું શાસ્ત્ર વાંચીએ તો થાય. એ સત્સંગ કહેવાય. સ્વામિનારાયણનો સત્સંગ તો સ્વામિનારાયણની વાત કરીએ તો અહીં થાય. ભાગવત રામાયણમાં એ ભગવાનની પણ એ વખતનું યાદ આવે. એમ તો લ્યો કે આ અદ્યતન છે, આધુનિક છે, એ હમણાં લ્યો, હમણાં બનેલું છે, તારીખ લખેલી છે, કેદી બન્યું, કેદી જટામાં ગંગાજી વ્યા ગયા ને આપણે એમાં શું ખબર પડે? પણ નાના છોકરા નથી માનતા એમાં. આ બધા માનતા નથી પણ બેઠા હોય, ના નથી કહી શકતા એટલે માનતા કોઈ ન હોય. મગજ છે ઓછા છે. સત્સંગી કરીને એટલે રાજી છે. સત્સંગમાં ભગવાનના લીલાચરિત્રની વાત થાય એટલે મહિમાની, કોઈ પોતાના અનુભવની વાત કરે. પાંચ વાત ખોટી હોય પણ એને લગતી હોય ને. ખોટું બોલવા વાળો સ્વામિનારાયણનું ખોટું બોલે છે ને. આ નીકળતો તો મને પોકે આવીને હાથ પકડો, આમ જ્યાં જતા આમ જોયું પાછળ તો બસ બચી ગયો. જરા કોને જોયું? કઈ નહીં, આવું કઈ નથી. પણ વાત સ્વામિનારાયણ ની આવી. ભલે ખોટો છે પણ સ્વામિનારાયણ બાબત ખોટો છે. સામેથી માર માર બસ આવતી આવે. વર્ણન એવા કરે માર માર બસ આવતી. પોતે કોને પાછળથી હાથ ખેંચીને આમ લઈ લીધો, બસ રહી ગઈ. આમ જોયું તો કોઈ નહીં. ભ્રમણા એ સ્વામિનારાયણની છે ને. જાગીને જોવું તો ઉઠે સવાલ, આ તે ભ્રમણા હતી કે વાત સાચી. ભ્રમણા છે એ સ્વામિનારાયણની છે. બધું ભ્રમણા જ છે ને. જેમાં દેખાય છે ને ભ્રમણા કહે છે તો ઓલું દેખાય એ ભ્રમણા શું કામ નહીં ભાઈ? બધી ભ્રમણા જ છે. નાના ત્યાં તો કાંઈ કશું નહીં, કાંઈ હતું નહીં, ત્યાં તો ખાલી વાયુ. વાયુ તો એ કાંઈ નહીં ત્યાં. નાના ત્યાં તો કાંઈ કશું નહીં, કાંઈ હતું નહીં, ત્યાં તો ખાલી પૃથ્વી. પૃથ્વી તો એ કાંઈ નહીં. નાના ત્યાં તો કાંઈ કશું નહીં, કાંઈ હતું નહીં, ત્યાં તો ખાલી ભ્રમણા. ભ્રમણા તો એ કાંઈ નહીં. ભ્રમણા તો છે. આવ ખોટી વાત. આ બધું દેખાય છે સાચું એ ભ્રમણા છે કહેવા વાળાને આપણે એના વિશે વિચાર કરીએ. ભ્રમણા પણ ભ્રમણ એના વિશે છે. આટલા બધા બેઠા છે, બધા ધ્યાન કરે છે. કોઈ કેવી મૂર્તિનું કરે, કોઈ કેવી પણ કરીએ છીએ સ્વામિનારાયણનું ને. ભલે આવતું કે ના આવતું, નથી આવ્યું એ સ્વરૂપ નથી આવ્યું. ભગવાન વિશે ભ્રમણા ઈચ્છનીય છે. માયાના સાક્ષાત્કાર કરતા ભગવાનની ભ્રમણા એ સારી. એ સત્સંગમાં શીખાય. એટલા માટે એનેથી રાજી થાઉં છું. તપે ત્યાગે યોગે અષ્ટાંગ યોગે રાજી રખતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સંતને વિશે જ આત્મબુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંદ્યો હોય ને પછી તેને ઘટપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે, મૂછો તાણે તો પણ અભાવ આવે. કોઈ નામ ન લે શકે, સેનાપતિ ન લે શકે, દિવાન ન લે શકે, બધા છતરતા હોય. ઓલો મૂછ ખેંચે તો કઈ વાત. કારણ કે એને ભવિષ્ય લાગે છે કે આ ગાદી ઉપર ભવિષ્યમાં આ બેસવાનો. અને કોઈકના છોકરાને મારે અથવા
ગામમાં નીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં. શા માટે? જે રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એવી જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે, તેણે સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો. ઘણા બધા કરવું જોઈએ પણ સજ્જના બહુ કરે છે. ગાડી હતી ચાલો આવો કાગળિયું ભૂલી ગયા. મને ક્યાં હવે હું કાગળ ભૂલી ગયું લખાવા બધું ઉપર મોકલાવો હોય તો કાલ વાત લખી આવ્યા. મારે ઘરનું બધું કામ પોતાનું સમજીને કરે છે. આત્મબુદ્ધિ છે ને આપણે કહેવા ભગવાનને મુક્ત નથી, એવી કઈ આત્મબુદ્ધિ કરવાની જરૂર નથી. છતાં કથા કરીએ છીએ એટલે કરે છે. આપણે તો શું રાજી થઈ ગયું ગાવું દઈ છે ડોબા નહીં. ભગવાન રાજી થાય ને સંભાળી લે. ધીરે ધીરે ખબર પડે. એ વાર્તા ભાગવતમાં કહી છે. ત્યાં શ્લોક છે. જવા દો આપણું શું કામ છે શ્લોક? ક્યાં શ્લોક છે મને ખ્યાલ છે, ક્યાં શું છે મને ખ્યાલ છે, અહીં શું છે એ વાત કરો. પણ ખબર જ છે જો છેલ્લો શબ્દ શ્લોકનો છેલ્લો ખોરક એટલે એવો એ બળદ અને ગધેડો છે એમ કીધું છે. આવું ન કરતો હોય એ બળદ ને ગધેડો કીધો છે. જે દાસભાઈ ને વાંચવા વાંચો નીચેનું સંસ્કૃત છે. બહુ એટલે બળદ, ખર એટલે ગધેડો. દોસ્તી વાંચો આ બધા સાંભળે. આપણી જ વાત થાય છે દાસભાઈ. બળદ અને ગધેડા જેવો છે. મહારાજે સારી પેટે પોતીને શ્લોક મૂક્યો છે. આ પોતે બોલ્યા છે, કોઈ સંત નથી બોલ્યા. તુલસીદાસ નો હોય તો મુક્તાન સ્વામી બોલ્યા છે. આ પોતે બોલ્યા છે કે બળદ જેવો ને ગધેડા જેવો છે. આવું જે નથી કરતો એ હલાવવા માંગતું. હવે સંસ્કૃતમાં થયું તો હાલો. એ શ્લોકને વિશે વાર્તા યથાર્થ થઈ છે. યથાર્થ પાસે એમ નહીં કે બોલી રહી ગયા છે કે આ સહી સાચી જ છે. આ બધા અમથા લઈ માંડ્યા છો એ કે બળદ ને ગધેડા જેવા છો. અરે આ તો ભાગવતમાં કીધું છે. આ એ કીધું છે ભાગવતમાં. એ કોઈ માણસ કહે જ નહીં. હમણાં પરમદિથી ચાલુ થશે શુક્રવારથી ભાષણ. મુંબઈ જેવી બહુ મહી નગરી ધન્ય છે તમારા મા બાપ ને છોકરાઓને કહે છે બધાને બનાવશે. 50-60 સાધુ આવવાના રદ કરી નાખી. આવડી ઉંમરમાં આવા સંસ્કાર ને આવા જ રહેજો. લોલાને એમ થાય કે સારા છે જેવા એટલે પ્રોગ્રેસ જ નતા. એ નહીં આ મૂકીને છોકરાઓને મજા હતા નાના નતા ગોળ ચહેરા બધા મૂકીના જ છે. આમ કંપાસથી ગોળ ચહેરા ને એવા છે. હવે મોટા થઈ ગયા એના છોકરા થઈ ગયા પણ એવા ને એવા છે, કઈ ફરક નથી. બારોબાર એવા જ રહેજો એમ કહી દે. આના બાપાએ તીખાવેણ કીધા છે જો આવવા માંડો. આને એક વખત અહીં બેઠા બેઠા કથા કરતા હતા. તેડવા આવ્યો બિચારો શંકર બાપાને ગાડી લઈને. શંકર બાપા આના બાપના બાપા એના બાપને પૂછીએ તો ખબર પડે. આના ઉપર હેત કરતા હોય. નથુભાઈ ને પૂછે ખબર પડે શંકર બાપા શું. એ તો કાયમ એવું જ હોય ને. દીકરા ને દીકરા બધું વાલા લાગે. આ તો એવો તેડવા આવ્યો તો 11 વાગ્યા હતા. હવે જવું હોય પાછું કામે બામે શંકર બાપા ઘરે મૂકીને જમવા બેસતો જાને. પણ એ કડક કીધા કે આ અત્યારથી વખાણ જે થાય એ બહુ ડેન્જરસ છે. વેરી ડેન્જરસ. એ કોઈ જ વિકાસ થાય નહીં. ગ્રોથ નહીં. પ્લાન સિટી હોય ને કે અહીંથી વચમાં ચોક કર્યો પછી એક ચોક આમ એક ચોક આમ એક ચોક આમ એક ચોક આમ પછી આની કોરામ આ બધું પ્લાન. ધ પ્લાનિંગ ઇઝ ઇન રિલિજન પ્લાનિંગ ઇઝ વર્સ્ટ.
It should allow to grow. Instead of improving habits, આદત સુધારવા કરતા એની જે કેપેસિટી છે, એબિલિટી, ફેકલ્ટી, જન્મજાત જે એનામાં ગુણ છે એ તો વિકસાવવા જોઈએ ને. આ વિકસે જ નહીં ને, 1, 2, 5 ના નહીં, 200, 300 જણા ને એ લાઈન ધન્ય છો. કારણ કે ઓલી મોટી બેગ આવવાની છે સેમસોનાઇટની, નોકિયા ક્યાં જાય, સાલ છે બધા અવર જવર ઠીક પારા ઉપરાંત ગાંડલા પધરામણી તમને કેવું પડે ને, આપણે કરે તો આપણે કઈ ધન્ય છે. ગોરાન બની ગયા સફારી, કેટલા કાર્યકર્તા છે ને સફારી શું પૂછો નહીં ને એમાં હે આઈશ તો અમુક મોટા ન દે. આ બધા છે તો બધા બબ્બે સફારી બોલો તો બધું સિલાઈ દેવાનું છે કે નહીં કે ના સિલાઈ ને તો એ મોંઘું છે. હા એ સિલાઈ માંગી લો, કપડું મળી જાય બધું થઈ જાય. હવે ધન્ય થઈ ગયા બધા. ક્યાં દેખાય મોરા? રાતના 9 સુધી હોય છે, સવારે 11 સુધી હોય છે, 3 દિન રજા છે, 2, 4, 5 છે લાગી ગયા ધન્ય છે. એને મહારાજે ગોખર કીધા. શ્રીજી મહારાજે આમ કીધું છે, ગ્રોથ જ નથી ગયા, બળદ ને ગધેડા છે. માફ કરી દે સ્વામિનારાયણ. એક હરિભક્ત હતો, વાંકમાં આવ્યો. કૃપાનંદ સ્વામી તો બહુ ગુસ્સાવાળા ને મોટા વર્તમાન ચૂકી ગયો હતો. ચૂકી તેવી રીતે ગયો તો શાંત ડોસીને લઈને યોગી મારો ઓલી બિચારીને પરાણે કરી નાખ્યા છે. શાંત યોગી સંસારની વાસના હોય ને આ ભગત હતો મંદિરમાં, રબારી જાતનો, એને કેટલોક ત્યાગ વૈરાગ હોય. સ્વામિનારાયણ સવાસમાં આવ્યો તો થઈ ગયો એ ભગત. પછી ઓલા સવાસમાં આવ્યો તો ઉપાડીને યોગ્યો ગામ ઉના પાસે કોઈક સરહદ ઉપર ગામ હતું, અહીંયા મારો રહેતો હતો આરામથી. ત્યાં કૃપાનંદ સ્વામી ને ગોપાનંદ સ્વામી બધા ગયા. કૃપાનંદ સ્વામી તો કડક ને, કૃપાનંદ સ્વામી કહી દીધું સાલા આગો રે ભાગ આવો નીકળો. કારણ કે સત્સંગ તે ગોપાલ સ્વામી જેવા સંત હતા. અરે કે એને કૃષ્ણાવતાર નું ભગત તો સમજો, ત્યાં આવી લીલા થતી ગઈ. શું કામ એને ના પાડી દો છું, એનાથી ના રહેવાનું તો પતી ગયું. કૃષ્ણાવતાર નો ભગત છે. આવા દયાળુ હતા ગોપાલ સ્વામી, હાર પાર જોવા વાળા. ગોપાલ સ્વામી ઓછા નતા. એને થયું કે આ છેલ્લો જન્મ તારો આવો થઈ જાય, ગોપાલ સ્વામી કૃપા એના હારે રહ્યો તો એને બદલે તું આવા ઓલા મોઢામાં તરણા લઈને દંડવત કર્યા. માફ કરો, ભૂલ થઈ ગઈ, શું કરવું? માફ કરે. ગોપાલ સ્વામી આવ્યા હતા. હવે એને કૃષ્ણાવતારનો તો ભગત સમજો એમ સમજીને માફ કરી દઉં. બિચારા શું જવા દો. આવું બધું સત્સંગમાં થાય. માફી ત્યાં મળે. એકલો યોગ સાધતો હોય, પોતાનું સાધી નાખે, એમાંથી પડે તો એવો પડે, પૂજાવા મંડી જાય, પડ્યો તરત જ બધા સ્વામીજી સ્વામીજી કહેવા મંડી જાય. વાત પતી. મોટા મોટા પડી ગયા છે, પૂજાવા મંડી જાય. સારામાં સારો મહાબળેશ્વર ઉપર ફ્લેટ આપી દીધો. સ્વામીજી ગ્રસ્તાશ્રમી થઈ ગયા. સ્વામીજી 20 એકરની જમીન ખંડાલામાં મળી ગઈ. આશ્રમ કરો સ્વામીજી. અતિ સિદ્ધિઓ મળે. સત્સંગમાં એ થાય. ગોપાલ સ્વામી જેવા સમાધાન કરે. નિત્યાનંદ સ્વામી પાસે કોઈ જાય નહીં. એવી પક્ષવાળી બધા જાતા. એના પછી આવી વાત ન ગઈ, એને ખબર ન હોય નિત્યાનંદ સ્વામી ભાગી ગયો છે. બધી શાસ્ત્રની અંદર તથ્યની તત્વની વાતો કરતા હોય બધા. આવા શું પડે લોચામાં? ઇતિ વચનામૃતમ. આ રીતે ગલ્લા મધ્ય પ્રકરણનું 54મું વચનામૃત. જય સ્વામી મહારાજ.